ખાવામાં કેવું છે કે સવારે આપણે ગુજરાતીમાં જૂની કહેવત છે કે સવારે રાજાની જેમ જમવાનું, બપોરે રાજકુમારની જેમ જમવાનું, રાત્રે તો કે ભિખારીની જેમ ખાવાનું. એટલે આ જે વસ્તુ છે ને એ એક સારો જ પોઈન્ટ છે. પણ અત્યારે એ લોકોને કેવું છે કે સવારે ભૂખ્યા પેટે રહે, બપોરે થોડુંક જમે ને રાત્રે સૂતી વખતે જ ભરપેટ જમવાનું જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી. આજે આપણી જોડે છે ડૉક્ટર આશીષ વઘાસિયા, જનરલ સર્જન. સાહેબ, આપનો પરિચય આપજો. મારું નામ ડૉક્ટર આશીષ વઘાસિયા છે. હું કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપી પ્રોક્ટોલોજીસ્ટ છું અને મેં મારું માસ્ટર મુંબઈથી કરેલું છે. મેં 1 વર્ષ પેરીફેરીમાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં સેવા આપેલી છે અને સિનિયર સર્જન સાથે વર્ક કરેલું છે. અત્યારે હું પ્રાઇમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સેવા આપું છું. ઓકે, તો સાહેબ હવે મારે એવું પૂછવું હતું કે ગુપ્તાંગોની સર્જરી અને એમાં પણ ખાસ કરીને હું પુરુષોનું લઉં તો જે લિંગની ચામડી છે એ ઘણા લોકોને એવું થાય કે લિંગની ચામડી પાછળ નથી જતી, અથવા તો ઘણા પુરુષોને એવું થતું હોય પાછળ ચામડી જતી રહી હોય તો આગળ નથી જતી. તો આના વિશે સમજાવો. એ જનરલી કેવું હોય છે, જે પ્રાઇવેટ પાર્ટ એટલે કે લિંગની સાઇઝમાં ઘણીવાર વધારો થાય ત્યારે ચામડી પાછળ જવામાં તકલીફ પડે છે. ઘણીવાર નાના છોકરાઓમાં ચામડી પાછળ નથી જતી. એને ફિમોસિસ નામની બીમારી કહેવાય છે. એટલે એ ફિમોસિસમાં શું થાય છે કે જે આગળની પ્રાઇવેટ પાર્ટની આગળની ચામડી હોય જેને ફોર સ્ક્રીન કહેવાય એ ટાઈટ થઈ જાય છે. એના લીધે ચામડી પાછળ કરવામાં તકલીફ પડે છે. ઘણીવાર કેવું હોય કે પ્રાઇવેટ પાર્ટમાં નીચેના લિંગની નીચેના ભાગથી ચામડી ચોંટેલી હોય, ચામડી પાછળ જતી હોય, પણ જ્યારે ચામડી પાછળ કરે ને ત્યારે દુખાવો થતો હોય. એટલે જે લિંગની આગળનો ભાગ આવે ને એને ગ્લાન્સ કહેવાય. ગ્લાન્સની નીચે ફ્રેન્યુલમ આવે. એ ફ્રેન્યુલમ આર્ટરી હોય ત્યાં અને ત્યાં ચામડી જોડાયેલી હોય. તો આવા કેસીસમાં પેશન્ટને દુખાવો થાય. જ્યારે લિંગની સાઇઝ વધે ત્યારે દુખાવો થાય. અને ઘણીવાર તમે જેમ કીધું કે ચામડી પાછળ જવામાં તકલીફ પડે, તો એમાં કેવું થાય કે લિંગની ચામડી પાછળ ના જાય એટલે અંદર એક સફેદ કલરનું દ્રવ્ય બને જેને સ્મેગ્મા કહેવાય, જે આપણા પ્રાઇવેટ પાર્ટને ઇન્ફેક્શન કરી શકે. એના લીધે બી ઘણીવાર કોમ્પ્લિકેશન થાય. પેશાબમાં બળતરા થવી, ઘણીવાર પ્રાઇવેટ પાર્ટ પર સોજો આવી જવો, પ્રાઇવેટ પાર્ટ લાલ થઈ જવું, તાવ આવવો, આવા ઘણા તે પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર. સાહેબ, તો કોઈ વ્યક્તિને કેવી રીતે સમજાશે કે મને આ ફિમોસિસ થયું છે કે મારે હવે ડૉક્ટર પાસે અને ખાસ કરીને સર્જન પાસે તમારી પાસે જવું જોઈએ? જનરલી આવા કેસમાં કેવું હોય કે જ્યારે પેશન્ટ છે ને અગર નાના બચ્ચામાં કન્જનાઇટલી હોય એટલે જન્મજાત જ તે બીમારી, એને કોઈ બીમારી ના કહેવાય પણ ચામડીનો જે આગળનો ભાગ હોય ને ખુલ્લો ના હોય, એના લીધે એવું થાય. તો એવા બચ્ચામાં આપણે જ્યારે પેશાબની ચામડી આગળની જે વધારાની ચામડી હોય એને પાછળ કરીએ તો નોર્મલી બધામાં પાછળ આવી જતી હોય. પણ જે બચ્ચાઓમાં ચામડી પાછળ ના આવે ને તો એને આપણે ફિમોસિસ કહી શકીએ. મોટા લોકોમાં ક્યારે આવી તકલીફ થાય? વારા ઘડીએ ઇન્ફેક્શન લાગવાના લીધે. કોઈ શુગરનું પેશન્ટ હોય, ડાયાબિટીસ પેશન્ટ હોય, તેમને ડાયાબિટીસ કંટ્રોલમાં ના લેતી હોય, એના લીધે આગળની ચામડી હોય ને એમાં વાઢિયા પડે. અને પછી એ વાઢિયા જ્યારે રૂજ આવતી જાય ને એટલે ચામડીનો ભાગ કડક થતો જાય, એના લીધે ફિમોસિસ થાય. અને બીજું કેવું થાય કે આવી રીતે વારા ઘડીએ ઇન્ફેક્શન થવાના લીધે જે આગળનો ભાગ હોય ને પ્રાઇવેટ જે આપણો, એની ઉપર સોજો આવે ને છાલા પડી જાય ને આવી બધી તકલીફ થયા કરે. અને આપણે જો આ બીમારીનો કોઈ ઈલાજ ન કરીએ ને તો આ લાંબા ગાળે એ કેન્સરમાંય પરિણમવાની, કેમ કે જે અલ્સર એટલે કે જે છાલા પડેલો ભાગ હોય એ વારા ઘડીએ ત્યાં ઘસાતો રહે અને વારા ઘડીએ ઇન્ફેક્શન લાગતું રહે ને એટલે ત્યાંના જે કોષો હોય ને એમાં ચેન્જ આવે, કેન્સરનું પરિણામ આવે. એટલે આવી કોઈ બીમારી હોય ને તેનું આપણે કોઈ બી સર્જનની કે નજીકના ડૉક્ટરની સલાહ લઈને એનું તપાસ કરાવીને યોગ્ય નિદાન કર્યા ને તો એ વધારે સારું રહે. હવે સાહેબ, આની સારવારમાં કોઈ દવા ક્રીમ આવતું હોય છે કે સીધી સર્જરી જ આવતી હોય છે? હવે જો આગળની ચામડી જે હોય ને એ એકવાર નાની થઈ જાય, પાછળ જતી બંધ થઈ જાય ને તો એમાં કોઈ દવા કે કોઈ ક્રીમ એવું કોઈ અસર કરતું નથી. હા, એમાં છાલા પડેલા હોય ને તો આપણે એમને ક્રીમ આપી શકીએ, જે ક્રીમ લગાવવાથી છાલા સારા થઈ જાય અને જે અલ્સર જેવું હોય એ સારું થઈ જાય. પણ અગર એકવાર ચામડીનો ભાગ કડક થઈ ગયો ને પછી એ સારું નથી થતું. એની માટે ઓપરેશન જ બેસ્ટ ઈલાજ રહે છે. બરાબર. અને સાહેબ, હવે એવું પૂછવું હતું કે પુરુષોમાં આ ફિમોસિસનું ઓપરેશન કરાવે પછી કોઈ તકલીફ રહી છે? ના, ફિમોસિસના ઓપરેશન પછી ખૂબ જ સારું રહે. એનું રીઝન છે કે ઘણીવાર કોઈ પુરુષ હોય ને તો એને એ ચામડી પાછળ જવાના લીધે એના મનમાં સંકોચ રહેતો હોય.
તો ઘણીવાર આવી વસ્તુ થવાના લીધે ઓપરેશન પછી ઘણા પુરુષો એવું કહેતા હોય કે હવે મને સેક્સ્યુઅલ લાઈફ બી સારી થઈ ગઈ છે. કેમ કે વારાઘડીએ ઇન્ફેક્શન ને બધું થવાના લીધે એને સેક્સ્યુઅલ લાઈફમાં તકલીફ આવતી હોય, એમનો માઇન્ડ ડાયવર્ટ થતું રહેતું હોય કે ભાઈ પ્રાઇવેટ પાર્ટ હોય એટલે કોઈ બી માણસને વિચાર આવવાનો. એટલે ઘણીવાર કેવું છે કે માણસ મેન્ટલી સેટિસ્ફાઈડ થાય છે કે ભાઈ આ વસ્તુનું એક નિરાકરણ થઈ ગયું એમ. બરાબર. સાહેબ, એઝ અ ડૉક્ટર તરીકે મને પણ લોકો પેશન્ટ ઓપીડીમાં આવીને આવું પૂછતા હોય કે આ ઓપરેશન કરાવશું તો આગળ મારા બાળકને કે મારા છોકરાને બાળકો થવામાં તો પ્રોબ્લેમ નહીં થાય ને? ના, આ વસ્તુ જે માન્યતા છે ને એકદમ ગેરમાન્યતા છે. કેમ કે આપણે જે ઓપરેશન કરવાનું છે ને આગળની ખાલી ચામડીનો ભાગ કાઢવાનો છે. પ્રાઇવેટ પાર્ટને આપણે કશું છંછેડતા નથી કે નથી એની અંદર જે વીર્યનું જે ઉત્પાદન થતું હોય એને આપણે છંછેડતા. આપણે જે ઓપરેશન થાય છે આગળનો વધારાનો ચામડીનો ભાગ જે કડક થઈ ગયો છે ને, તો આપણે ફક્ત ને ફક્ત તેનું જ ઓપરેશન કરીએ છીએ. એટલે એના માટે ભવિષ્યમાં કોઈ એવી કોઈ તકલીફ થતી નથી. બરાબર. સાહેબ, આ તો વાત થઈ પ્રાઇવેટ પાર્ટની, ખાસ કરીને લિંગની. હવે વાત કરીએ ગુદાદ્વારની અને એને સંબંધિત રોગોની. તો ખાસ કરીને પહેલું નામ એવું જ આવે કે હરસ, મસાન, ભગંદર. તો આ ત્રણેયમાં ફરક શું છે અને કેવી રીતે થાય એ સમજાવો. હવે આપણે લોકોને કેવું હોય કે જનરલી લોકોના માઇન્ડમાં એક જ સવાલ હોય, હરસ, મસા ને ભગંદર એટલે બધું મળદ્વારમાં કંઈ બી તકલીફ થાય ને તો લોકો આપણી પાસે એક જ વસ્તુ સાથે આવે કે મને હરસ મસા થયા છે. સમજે? હરસ એટલે કોને કહેવાય કે જ્યારે સંડાસમાં આપણે કડક સંડાસ થવાના લીધે વારાઘડીએ જોર કરવાના લીધે જે વાઢીઓ કે ચીરો પડે ને એને હરસ કહેવાય. મસા કોને કહેવાય? મસા એ ત્યાંનો જે લોહીનો ગુચ્છો હોય ને એની સાઇઝમાં વધારો થાય. એ ક્યારે થાય કે આપણે લાંબો ટાઈમ સુધી, અત્યારે લોકોને સંડાસમાં મોબાઈલ લઈને બેસવાની ટેવ છે. આપણે વેસ્ટર્ન ટોયલેટ આવી ગયા, હવે આપણે ઇન્ડિયન ટોયલેટ કોઈ યુઝ નથી કરતું. વેસ્ટર્ન ટોયલેટમાં કમ્ફર્ટેબલ હોય એટલે મોબાઈલ લઈને લાંબો ટાઈમ સુધી બેઠા રહીએ. તો આ બધી વસ્તુના લીધે કેવું થાય કે પેશન્ટ વારાઘડીએ જોર લગાવે, કોન્સ્ટિપેટેડ રહે, પૂરેપૂરું ટોયલેટ ના થાય, વારાઘડીએ ટોયલેટ જવા જેવું લાગે. અત્યારે આપણે ખાવામાં લોકોને પરેજી નથી. રાત્રે 12 વાગે આપણે બધા નાસ્તો, તીખું, તળેલું, તેલવાળું, મસાલાવાળું ને આ બધું ખાતા હોઈએ. તો આ વસ્તુના લીધે સંડાસની જગ્યાએથી ગાંઠ જેવું બારે આવે, એવું કંઈ થાય ને તો એને મસા કહેવાય. અને ત્રીજું ભગંદર. ભગંદર કેવી વસ્તુ છે કે પ્રાઇવેટ પાર્ટની સાફ સફાઈ ના રાખવાના લીધે ત્યાં ઇન્ફેક્શન લાગી જાય. અને ઇન્ફેક્શનના લીધે શું થાય કે સંડાસની અંદરની જગ્યા હોય ને ત્યાંથી બહારની બાજુ એક રસ્તો બને. એ રસ્તો કેવું કે બહારની આપણી જે ચામડી હોય ને એવું ચામડી અંદરની સાઈડ બની જાય. એટલે એ કોઈ દિવસ બુરાવાનું નથી. એટલે એ જે રસ્તો બની જાય ને એને ભગંદર કહેવાય. આ ત્રણેય વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપણે કરવા જઈએ ને તો સંક્ષિપ્તમાં આ રીતે કરી શકાય. સાહેબ, હવે મારે એવું પૂછવું હતું, આ હરસ, મસા કે ભગંદર ના થાય એ માટે કોઈ ઘરેલું ઉપચાર એવો છે? માનો કે કોઈ વસ્તુ એવી છે જે હું રોજ પી શકું, મારું પેટ સાફ રહે અને મને કાંઈ તકલીફ ન થાય? હરસ, મસા અને ભગંદર વસ્તુ એવી છે કે એ ભગંદર કેવું છે કે ભગંદરમાં આપણે કોઈ બી ઉપચાર કરીએ ને તો એનો ઈલાજ નથી. કેમ કે એકવાર રસ્તો બની ગયો એને કાઢ્યા વગર એનો કોઈ છૂટકો નથી. હા, હરસ મસાનો આપણે કાળજી અમુક રાખીએ, રૂટીનમાં ચેન્જ કરીએ તો આપણને એમાં ખાસા ફાયદા થાય. કેમ તો કે હરસ ને મસા થવાનું મેઇન રીઝન છે કબજિયાત. મેઇન આપણે કબજિયાત લાંબા ટાઈમથી હોય, ખોરાકમાં ચેન્જ લાવીએ, કબજિયાતમાં ચેન્જ આવે તો આપણને એમાં બેનિફિટ મળે. જેમ કે ઘણીવાર કે પેશન્ટને છે ને પાણી ઓછું પીતા હોય તો એના લીધે કબજિયાત રહેતો હોય. ઘણીવાર ખાવાની હેબિટ એવી હોય, આપણે અત્યારે લોકો ધંધામાં ને એમાં બીજી હોય તો ટાઈમ ટુ ટાઈમ જમતા ના હોય, રાતે 12-1 વાગે જમે. તો આ બધી વસ્તુના લીધે કેવું થાય છે કે લોકોમાં અત્યારે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ વધી ગયા. જો એ આપણે રેગ્યુલરાઇઝ કરી દઈએ ને તો લોકોને ખૂબ જ બેનિફિટ રહે. ખાવામાં કેવું છે કે સવારે આપણે ગુજરાતીમાં જૂની કહેવત છે કે સવારે રાજાની જેમ જમવાનું, બપોરે રાજકુમારની જેમ જમવાનું, રાત્રે તો કે ભિખારીની જેવું ખાવાનું. એટલે આ જે વસ્તુ છે ને એ એક સારો જ પોઈન્ટ છે. પણ અત્યારે એ લોકોને કેવું છે કે સવારે ભૂખ્યા પેટે રહે, બપોરે થોડુંક જમે ને રાત્રે સૂતી વખતે જ ભરપેટ જમવાનું જોઈએ. એટલે આ વસ્તુ છે ને એ આપણે ચેન્જ લાવવો પડે અને પાણી વધારે પીવું પડે. એટલે જો આવી રીતે આપણે થોડી કાળજી રાખીએ તો હરસ મસામાં ખાસો બેનિફિટ મળે. જે ઘણા પેશન્ટ હોય જેમને જે સ્ટાર્ટિંગનો ફેઝ હોય તો એને આપણે કહીએ કે ભાઈ નવશેકા પાણીમાં તમારે સવારે સાંજે 10 મિનિટ શેક કરવાનો છે. કબજિયાત રહેતો હોય તો એની દવા લેવાની છે.
અને બીજું ખાવામાં ચેન્જ કરવાનું છે, તો ઘણા પેશન્ટને રાહત થઈ જાય છે. હું પ્રાયોરિટી ઓપરેશનને નથી આપતો સ્ટાર્ટિંગના ફેઝમાં. કેમ કે વસ્તુ એવી છે કે સેન્સિટિવ છે, લોકોને દુખાવો વધુ થાય, ઘણીવાર થોડું કંઈ લોહી નીકળે તો લોકો બહુ જ તે કોન્શિયસ થઈ જતા હોય. એટલે ધ્યાન આપણે કાળજી રાખીએ ને તો હરસમસામાં ખાસો એવો ફેર પડે. બરાબર. સાહેબ, કબજિયાતની તમે વાત કરી, તો કોઈ એવો ઘરેલું નુસ્ખો છે જેનાથી કબજિયાત કાયમીપણે દૂર થઈ જાય, અથવા તો જ્યારે આપણે એ નુસ્ખો અજમાવીએ ત્યારે આપણને કબજિયાતમાંથી રાહત મળે? હા, ઘરેલું નુસ્ખામાં આપણે એક તો પાણીનું સેવન વધારે કરવાનું. સવારે ઉઠીને નયણા કોઠે એટલે ઉઠીને બેડમાંથી ઊભા થઈને સીધું જ તે નવશેકું પાણી પીવાનું. નવશેકું પાણી તમે 1 લોટો પીવો, થોડું વોકિંગ કરો એટલે તમારે પેટ સાફ થવાનું છે. અને હા, બીજી વસ્તુ એક કે આપણે રાત્રે જે ખાવાનું છે, તો રાત્રે મેઇન હું ભાર અત્યારે રાત્રિના ભોજન ઉપર કેમ આપું છું, કેમ કે અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે લોકો રાતે 10-11 વાગ્યા પછી બહાર જમવા નીકળે. એટલે મેઇન વસ્તુ એ જ છે, લોકોના અત્યારે પાચન શક્તિ આખી ખોરવાઈ ગઈ છે, એના લીધે કબજિયાત થાય છે. એટલે રાત્રે જે આપણું ભોજન છે 7:30-8 વાગે કરી લઈએ. અને જો આપણે ભરપેટ ખાતા હોય તો એની બદલે આપણે 40% જમવાનું રાખીએ ને 40% સલાડ, એટલે કે હાઈ ફાઈબર ડાયટ. હાઈ ફાઈબર ડાયટ શું કરશે કે ફાઈબરનું પ્રમાણ વધારે આવવાના લીધે તમારું જે જમવાનું તમે જે જમો છો એ પચાવવામાં વધારે સારી રીતે અસર કરશે. અને ખાવાનું વધારે પચશે એટલે તમારું પેટ સવારે ઓટોમેટિકલી સાફ થઈ જશે. બરાબર. સાહેબ, હવે વાત કરીએ આની સારવારની. તો સર્જરીમાં કઈ કઈ રીતે આની સર્જરી થતી હોય, અને જનરલી હરસમસા કે ભગંદરની સર્જરીનો ટાઈમ કેટલો હોય ને પેશન્ટે કેટલો આરામ કરવો પડતો હોય છે? અત્યારે કેવું છે કે બધી જ સર્જરીમાં છે ને આધુનિકતા આવી ગઈ છે. હવે અત્યારે આપણે પ્રોક્ટોલોજી એટલે કે જે હરસમસાની પ્રાઇવેટ પાર્ટમાં મળદ્વારમાં થતા રોગોની વાત કરીએ, તો અત્યારે હરસમાં અને મસાની ભગંદરની જે સર્જરીઓ છે ને એ લેઝર પદ્ધતિથી થાય છે. હવે લેઝર પદ્ધતિ જે આવી ગઈ, સ્ટાર્ટિંગનો દોર હોય, હજી શરૂઆતનો ભાગ હોય, ત્યારે આપણે લેઝર પદ્ધતિથી ઓપરેશન કરીએ ને એટલે પેશન્ટને મિનિમમ બેડ રેસ્ટ આવે. લગભગ બીજા ત્રીજા દિવસે તે પેશન્ટ એનું રૂટીન વર્ક કરી શકે. અને જો વધારે મોટું હોય કે ભાઈ મસા ગ્રેડ 3, ગ્રેડ 4, એટલે એમાં 4 ગ્રેડ આવે મસાના, એમાં ગ્રેડ 3, ગ્રેડ 4 હોય ને તો એને 2 થી 5 દિવસનો આરામ કરવો પડે. બાકી અત્યારે કેવું છે, પહેલાં જે આપણે કરતા હતા તો એમાં કેવું કરતા કે મસાની નસો હોય ને એને ગાંઠ મારી દઈએ, ત્યાં આપણે ટાંકા લઈ લઈએ અને પછી કટ કરી નાખતા. એટલે જે કાપેલો ભાગ હોય ને એ બહુ દુખાવો થાય. અત્યારે મસામાં કેવું છે કે નાના મસા હોય ને તો આપણે એને લેઝરથી બાળી નાખીએ. અને ટાંકાવાળી પદ્ધતિમાં અત્યારે બહુ સારું ઇનોવેશન થઈ ગયું છે કે ટાંકાવાળી પદ્ધતિથી બી અમે ઓપરેશન કરીએ તો એમાં કેવું કે અંદરથી ટાંકા લઈએ. એટલે અમુક લેવલ ઉપરથી ટાંકા લેવાય ને તો જે મસાનો ભાગ હોય ને એ સંકોચાઈ જાય અને પેશન્ટને એવું લાગતું જ નથી કે ટાંકા લીધા છે. અને ત્રીજી પદ્ધતિ આવે ને એ આવે છે સ્ટેપલર. સ્ટેપલરમાં લોકોને અત્યારે ગેરમાન્યતા એ છે, હું તમને જણાવું. સ્ટેપલરમાં લોકોને શું ગેરમાન્યતા છે કે રિંગ આખી કાઢી નાખે ને પછી સંડાસમાં તકલીફ થાય. એટલે જે રિંગ નીકળે છે ને એ મસાનો વધારાનો જે માંસપેશી વધી ગઈ છે ને એ નીકળે છે. એમાં આપણે કંઈ સંડાસની રિંગ નથી કાઢી નાખતા. સંડાસની રિંગ જે આવે ને એ માંસપેશી સ્નાયુની બનેલી હોય, ત્યાં સુધી એ રિંગ પહોંચે જ નહીં, સમજે. એટલે જે રિંગ નીકળે ને એ ખાલી જે વધારાનો મ્યુકોઝા હોય, વધારાનો ગ્રોથ થઈ ગયેલો ભાગ હોય ને એનું જ નીકળે. એટલે લોકોની એ માન્યતા છે ને કે રિંગ કાઢી નાખે પછી તકલીફ થાય, એ બધું ખોટી માન્યતા છે. હા, કોઈને વધારે તકલીફ હોય ને તો શું તકલીફ થાય કે ભાઈ વધારે મોટા મસા હોય તો એના દુખાવો થોડોક રહે 2-5 દિવસ, થોડુંક બ્લીડિંગ થાય માઇનર. પણ અત્યારની જે લેઝર પદ્ધતિ, સ્ટેપલર પદ્ધતિ છે ને એ બહુ સારી પદ્ધતિ છે. એટલે એમાં અત્યારે પેઇન બી મિનિમમ થાય છે, લોહી બી મિનિમમ જાય છે અને પેશન્ટ રિકવરી બી 3 થી 4 દિવસમાં જ છે. અમે તો જનરલી કેવું હોય કે આજે સવારે ઓપરેશન કર્યું, બીજા દિવસે સવારે પેશન્ટને રજા કરી દઈએ છીએ. એટલું ફાસ્ટ રિકવરી છે. બરાબર. સાહેબ, આ તો થઈ પુરુષના ગુપ્તાંગોની વાત. હવે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીને યોનિ માર્ગમાં કઈ કઈ તકલીફો થતી હોય જ્યારે એણે એક સર્જનને બતાવવાનું હોય છે? સ્ત્રીના યોનિ માર્ગમાં છે ને જનરલી સ્ત્રીને બહુ કોમન ક્વેશ્ચન એક હોય કે સાહેબ સફેદ પાણી જાય છે. સફેદ પાણી ક્યારે જાય કે તમારું હાઇજીન એટલે કે સાફ સફાઈ વ્યવસ્થિત ના હોય ત્યારે સફેદ પાણી જાય. અને સફેદ પાણી જવાના લીધે સ્ત્રીને મેઇન કોમન પ્રોબ્લેમ થાય છે પેશાબનું ઇન્ફેક્શન. કેમ કે સ્ત્રીનો જે પેશાબનો રસ્તો છે ને એ ખૂબ જ નાનો હોય. એટલે જ્યારે સફેદ પાણીની સાથે પેશાબનું ઇન્ફેક્શન લાગે જ તે.
એટલે સ્ત્રીમાં સર્જનને બતાવવાની ક્યારે જરૂર પડે કે ભાઈ કંઈ અંગ બહાર નીકળે એવું લાગે તો, પછી ઘણીવાર એમને ત્યાંથી પેશાબમાં કે કંઈ ઓપરેશન થયું હોય ત્યારે એમને એવું લાગે કે પેશાબની સાથે સફેદ પાણી આવે છે, કાં નીચે સંડાસનો જે અમુક ભાગ આવતો હોય સંડાસની જગ્યાને વજાઈનાની જગ્યા જે હોય યોનિનો ભાગ એ કનેક્ટ થઈ ગયા હોય, તો એવા કેસમાં ઘણીવાર એમને એવું થતું હોય કે ભાઈ સંડાસ કેમ આગળની સાઈડથી આવે, તો એને વેસિકોરેક્ટલ ફિસ્ચ્યુલા ટાઈપનું કહેવાય. એટલે કોઈ ઓપરેશન વખતે કે એવી રીતે જો જોડાણ થઈ જાય ને માંસપેશીનું તો એવી તકલીફ થાય. આવા કેસમાં સ્ત્રીઓને સર્જનને બતાવવાનું રહેતું હોય છે. બરાબર. ને સાહેબ, સ્ત્રીઓની પ્રજનન તંત્રની આપણે વાત કરીએ તો જેમ જેમ આપણે ગર્ભાશય અંડાશય તરફ જઈએ તો આજકાલ સ્ત્રીઓને પીસીઓડી પીસીઓએસ થાય છે, જેમાં અંડાશયમાં ફેટની ગાંઠો બની જાય છે, અલગ અલગ ગાંઠ બનતી હોય છે. તો શું બધા પીસીઓએસ પીસીઓડીમાં ઓપરેશન કરાવવું જ પડે? એના વિશે સમજ આપો. તમને સાહેબ વાત કરું ને તો પીસીઓએસ ને પીસીઓડી કેવું છે કે અત્યારે આપણું જે મેઇન, હું ખોરાક ઉપર ફોકસ કરીશ, કેમ કે આપણો અત્યારે રૂટીન ખોરાક જ એવો થઈ ગયો છે કે એકદમ તેલવાળું, તીખું, મસાલેદાર, અને આપણે કોઈ બી દૂધ કે કંઈ બી મિલ્ક પ્રોડક્ટ બી લઈએ ને તો બી એ ભેળસેળવાળી આવે. તો આ બધી વસ્તુના લીધે છે ને અત્યારે અંતઃસ્ત્રાવમાં બહુ મોટી ગડબડ જોવા મળે છે. અને આવી અંતઃસ્ત્રાવની જે ગડબડ થાય છે ને એના લીધે તે અત્યારે નાની છોકરીઓ હોય, જે છોકરીઓ નાની નાની જ હોય, એની ઉંમર પુખ્ત અવસ્થા ના થઈ હોય તોય માસિક આવે છે. પછી ઘણીવાર આપણને એમના અંગોનો ભાગનો વિકાસ દેખાય છે. એ શેના લીધે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ઇન્જેક્શન, એટલે જે આપણે હવે ભેંસ કે ગાયનું દૂધ પીતા હોય તો એને ઇન્જેક્શન મારીને જે દૂધ આવે તો એ એક સ્ત્રાવથી એને દૂધ લાવેલું હોય. હવે એ સેમ વસ્તુની અસર અત્યારે આપણે જે લઈએ એના ઉપર થાય છે. સમજ્યા તમે? એટલે એ વસ્તુના લીધે. અને પીસીઓએસ ને પીસીઓડીનું તમને સ્પેસિફિક હું જણાવું ને તો તમે ડાયટ ફોલો કરો અને મેઇન તો સૂર્ય નમસ્કાર ને યોગા, આ વસ્તુ તમે કરો ને એટલે પીસીઓએસ ને પીસીઓડીમાં તમને 100% રિઝલ્ટ મળશે. કેમ કે યોગા અને સૂર્ય નમસ્કાર વસ્તુ એવી છે કે તમારા ટોટલી આખા બોડીનું અંતઃસ્ત્રાવનું નિયંત્રણ કરે છે. જેના લીધે પીસીઓડી ને પીસીઓએસ વસ્તુ છે ને એ દવા કરતાં તમને યોગા ને સૂર્ય નમસ્કારમાં અને ડાયટ ફોલો કરશો ને એમાં તમને બહુ સારું રિઝલ્ટ મળશે. અમુક એવું એક્સ્ટ્રીમ લેવલનું થઈ જાય ને તો આપણે સ્ટાર્ટિંગમાં એને કંટ્રોલ કરવા માટે દવાની ને જરૂર પડતી હોય. બરાબર. સાહેબ, સ્ત્રીની વાત ચાલે છે તો હમણાં એક બહુ કોમનલી એચપીવી વેક્સિન વિશે લોકો ઘણી વાત કરતા હોય છે. તો સમજાવો કે આ એચપીવીની જરૂર ક્યારે પડે અને ક્યારે સ્ત્રીએ એક ડૉક્ટર પાસે આના માટે જવું જોઈએ? એચપીવી વેક્સિનની તમે વાત કરી ને તો એચપીવી વેક્સિન એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન. પેપિલોમા વાયરસ એ કેવું હોય કે પ્રાઇવેટ પાર્ટનું ઇન્ફેક્શન. એ પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન છે ને ખાલી સ્ત્રીઓમાં થાય એવું નથી, પુરુષોમાંય થાય. ઘણા પુરુષો અમારી પાસે આવે કે સાહેબ મને છે ને આપણે મળદ્વારની આસપાસ છે નાના નાના મસા નીકળ્યા છે. તો એ નાના નાના જે મસા હોય ને એ પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન હોય. એટલે સ્ત્રીઓમાં તે ઘણીવાર સ્ત્રીઓ તમારી પાસે આવતી હશે કે યોનિની આસપાસ નાની નાની ફોડલીઓ, નાના નાના મસા જેવું થાય છે, મળદ્વાર આસપાસ નાના નાના મસા જેવું થાય છે. તો એ જે મસાનો ભાગ હોય ને એને આપણે તપાસમાં મોકલતા હોય ને કાઢીને, તો એમાં પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન આવે. અને પેપિલોમા વાયરસની વેક્સિન શું કામ મુકાવી જોઈએ? કેમ કે આજકાલ છે ને યોનિ માર્ગનું ને ગર્ભાશયનું કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. એ ક્યારે થાય કે પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન હોય ને ત્યારે જોવા મળે છે વધારે પડતું. એટલે ઘણીવાર છે ને પેપ્સમિયર નામની ટેસ્ટ આવે જે રૂટીન ચેકઅપ સ્ક્રીનિંગ ટેસ્ટમાં વપરાતું હોય. એટલે પેપ્સમિયર જે અમુક એજ પછી 45 પછી 55 પછી સ્ક્રીનિંગ ટેસ્ટ કરતા હોય છે. જ્યારે બી પેશન્ટ અમારી પાસે આવે કે ભાઈ વ્હાઇટ ડિસ્ચાર્જ થાય છે, આ થાય છે, તો અમે એમને ગાયનેક પાસે મોકલીને પેપ્સમિયર કરાવતા હોઈએ છીએ. જેથી એ સ્ક્રીનિંગ ટેસ્ટમાં ખ્યાલ આવે કે ભાઈ એમને ગર્ભાશયનું કે યોનિનું કેન્સર તો નથી ને. હવે એ કેન્સરથી બચવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ નામની વેક્સિન આવે છે. એ વાયરસને પ્રિવેન્શન કરે છે જેથી કેન્સરનું પ્રમાણ ઘટી જાય. વેક્સિનથી એવું નથી કે કેન્સર થશે જ નહીં, પણ તમને એ વાયરસનું ઇન્ફેક્શન નહીં લાગે એટલે એટલું તમારું પ્રોટેક્શન બની જશે કે ભાઈ તમને ઇન્ફેક્શન નહીં લાગે તો એના લીધે કેન્સર નહીં થાય. હા, અગર તમારા ફેમિલીમાં ને એમાં જીનેટિકલી હોય ને તો તમને થવાના ચાન્સીસ રહે જ તે. એવું નથી કહેતો કે થશે જ તે, પણ ચાન્સીસ રહે. કેમ કે લોહીના ગુણો આવે અમુક. બરાબર.
સાહેબ હવે વાત કરીએ સ્તનમાં થતી ગાંઠની. તો એક સ્ત્રીએ ક્યારે એક સર્જન પાસે જવું જોઈએ કે મને સ્તનમાં ગાંઠ છે, દુખાવો છે, લાલાશ પડતું, આ બધું ક્યારે એને સેલ્ફ એક્ઝામિન કઈ રીતે કરવાનું ને ક્યારે તમારી પાસે આવવાનું? સ્ત્રીઓ જનરલી જ્યારે નહાતા સમયે છે ને, જ્યારે સાબુથી સાફ સફાઈને એવું કરતા હોય ને, ત્યારે છાતી ઉપર એમનો હાથ ફરતો હોય, ત્યારે જ તે અમારી પાસે જે ફિમેલ પેશન્ટ આવે ને, એ લોકો અમને આવીને એમ જ કહે કે સાહેબ નાતી વખતે મારો હાથ ગયો ને ત્યારે ખબર પડી કે આવી ગાંઠ છે. એટલે જનરલી જ્યારે નાહતા હોય કે સેલ્ફ એક્ઝામિનેશનમાં કેવું હોય કે આપણે છાતી ઉપર હાથ રાખી અને એને પ્રેસ કરીએ ને એટલે આપણને ખબર પડે કે આ ચોક્કસ જગ્યાએ આવી ગાંઠ છે. હવે એવું નથી કે છાતીમાં ગાંઠ છે એટલે કેન્સરની જ છે. એમાં ઘણા ટાઈપ હોય. ઘણીવાર છાતીનું ઇન્ફેક્શન લાગે ને તો એ ગાંઠ જેવું લાગે. ઘણીવાર કેવું હોય કે નાની ગાંઠ હોય ચરબીની, એ ગાંઠ એક જ શેપમાં આવી જાય અને એ મોટી સાઇઝ લે તો એને ફાઇબ્રોઇડિનોમા કહેવાય, એ ચરબીની ગાંઠ હોય. બીજું હોય કે આવા નાના નાના ગાંઠો જોડાઈને આખી છાતી નહીં કવર કરી લે તો એને ફાઇલોઇડ ટ્યુમર, જે બિનાઇન હોય, કેન્સર નથી, પણ કેન્સરનું નામ મળ્યું છે ટ્યુમર, ફાઇલોઇડ કરીને. હવે ઘણીવાર કેવું હોય કે જ્યારે બચ્ચા નાના હોય ને ત્યારે છાતીમાંથી દૂધ આવતું હોય, તો ઘણીવાર આખી રાત બચ્ચા બીમાર હોય કે એવું કંઈક હોય ને તો બચ્ચો સ્તનપાન ના કરે, તો એવા ટાઈમે દૂધની નળી બ્લોક થઈ જાય ને તો ત્યારે છાતી ઉપર સોજો આવે, તાવ આવે, એ વસ્તુ લાગે, એને મેસ્ટાઇટિસ કહેવાય. માસ્ટાઇટિસમાં શું થાય કે દૂધની નળી બ્લોક થઈ જાય ને એટલે ઇન્ફેક્શન લાગે, એટલે તકલીફ થાય. એટલે આવી રીતે અલગ અલગ હોય. હવે તમે જો છાતીની ભાગનું જ કીધું, છાતીમાં નિપલમાંથી ઘણીવાર અલગ અલગ ડિસ્ચાર્જ આવતા હોય. ઘણીવાર કેવું કે પાણી જેવું પ્રવાહી ટાઈપનું આવે, ઘણીવાર લોહી જેવું આવે, ઘણીવાર દૂધ નીકળે. આ બધા ડિસ્ચાર્જ અમુક ઉંમર પછી 40-45 વર્ષ કે 50 વર્ષ પછી શરૂ થાય ને તો એક સર્જનની સલાહ ખાસ લેવાની. શું કામ? કેમ કે ડિસ્ચાર્જ ક્યારે આવે કે આપણા એ સ્ટ્રક્ચરમાં કંઈ ચેન્જ થયો હોય તો જ આવે. એટલે કોઈ સર્જનને બતાવવું એટલે જરૂરી છે. બરાબર. ધન્યવાદ સાહેબ, તમે ગુપ્તાંગોની સર્જરી અને એની માહિતી ખૂબ જ સારી આપી, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર.